અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ખેલ જામ્યો છે ત્યારે મોડાસા નગરપાલિકાની ચૂંટણીની વોર્ડના સંયુક્ત કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં અમદાવાદના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં મોડાસા લઘુમતી વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવી કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોની સંયુક્ત રેલી મારા સાથી મિત્ર સિનિયર આગેવાન તાલક સાહેબ, મારા અમદાવાદથી મારી સાથે જેમણે કામ કર્યું છે એવા ઈશાકભાઈ શેખ એ પણ મારા મિત્ર રહ્યા છે અને સમગ્ર પેનલને લઈને જ્યારે અમે વિસ્તારમાં ફર્યા ત્યારે જબરદસ્ત જન સમર્થન મળવાની સંભાવનાઓ દેખાઈ આવતી હતી। લોકો પ્રેમથી તમામ ઉમેદવારોને આવકારતા હતા અને જે પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે કે લોકો ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે એના પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અન્ય લોકો 26 તારીખનો ઇંતજાર કરી રહ્યા છે કે 26 તારીખના દિવસે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત લાવવા માટે લોકો મતદાન કરવાના છે, કેમ કે જે રીતના સરમુખત્યારશાહી ચાલી છે, જે રીતના લોકશાહીનું હનન થવા માંડ્યું છે, જે રીતના કોઈ મોંઘવારી પર કાબૂ નથી, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને ફક્ત ધર્મની રાજનીતિ કરતા આ લોકોને હવે પ્રજા ઓળખી ચૂકી છે અને પ્રજા જે છે હવે વિકાસ માંગી રહી છે। પ્રજા હવે કોંગ્રેસને એવે પૂછી રહી છે કે કોંગ્રેસ ગુજરાતની અંદર એનું પાછળથી પુનરાગમન થાય અને કોંગ્રેસ જે છે લોકશાહી ઢબે કે તમામ ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલે છે એ રીતના ચાલી અને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી અને નિષ્ફળ શાસનથી એમને મુક્તિ મળે।